નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં ધોરણ 12 વિષય બીએ અને ચેપ્ટર નંબર 10 જે હાલના અભ્યાસક્રમ મુજબ આપણું છેલ્લું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, હું હાલ તમને ચેપ્ટરમાં છે એ ગુણભાર નહોતી કહેતી. આનું પહેલાંની પેપર પ્રમાણે જો હું ગુણભાર તમને કહું તો આમાં આ ચેપ્ટરમાંથી 9 માર્કનું પૂછાય છે પહેલાં પ્રમાણે. હાલની પેપર સ્ટાઇલમાં હવે શું ચેન્જીસ થશે એ હજી જાણકારી મળી નથી. જેવી માહિતી મળશે એવી હું તમને ગ્રુપમાં શેર કરીશ. પણ પહેલાંની જે માહિતી હતી એ અનુસાર જો હું કહું તો આ ચેપ્ટરનો 9 ગુણભાર હતું. એટલે કે વિભાગ એમાં એક ક્વેશ્ચન 1 માર્કનો, વિભાગ બીમાં એક ક્વેશ્ચન 1 માર્કનો, વિભાગ સીમાં 2 ક્વેશ્ચન 4 માર્ક, વિભાગ ડીમાં 1 ક્વેશ્ચન અને 3 માર્ક. વિભાગ ઈ એટલે કે 5 માર્કનો ક્વેશ્ચન છે એ આમાંથી પૂછાતો હતો નહીં પહેલાંની પેપર સ્ટાઇલ પ્રમાણે. હાલ હવે કોર્સમાં ચેન્જીસ થયા છે એટલે હવે શું થશે એ પ્રમાણે હું તમને ફિક્સ કહેતી નથી. બને ત્યાં સુધી જેટલું છે એટલું બધું જ જોઈ લેવાની આદત રાખવી એવું મારું માનવું છે. જોઈ લઈએ ચેપ્ટર બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ. આ ચેપ્ટરમાં આપણે આટલા મુદ્દાઓ ભણવાના છે, એના વિશે માહિતી મેળવવાની છે. એટલે સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. એટલે કે આધુનિક સમયમાં શું થાય છે, ગ્રાહકને અવગણીને છે કોઈ પણ ધંધાકીય એકમ છે એ નફો મેળવી શકતો નથી. એટલે સર્વોપરી એટલે કે ગ્રાહક છે એ બજારનો રાજા ગણવામાં આવે છે. શું કામ આધુનિક સમયમાં એવું શું કામ, પહેલાંના સમયમાં એવું શું કામ નહોતું કરવામાં આવતું? તો પહેલાંના સમયમાં શું હતા, ધંધાકીય એકમ છે એ મર્યાદિત પ્રમાણમાં હતા. ઉત્પાદન જે થતું હતું એ મર્યાદિત પ્રમાણમાં થતું હતું. જેટલા ગ્રાહકો હતા એની સામે ઉત્પાદન છે એ લિમિટેડ એટલે કે મર્યાદિત હતું. એના કારણે છે ઉત્પાદકો પોતાની જરૂરિયાત પ્રમાણે એટલે કે પોતાને જેવું અનુકૂળ લાગે એ પ્રમાણે ઉત્પાદન કરતા હતા, છતાં પણ એનું ઉત્પાદન છે એ વેચાઈ જતું હતું. હાલના સમયમાં શું છે તો કે આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. શું કામ તો કે હાલના સમયમાં ગ્રાહકોની સંખ્યા ઓછી, એની સામે ધંધાકીય એકમ અને ઉત્પાદનનું પ્રમાણ વધી ગયું છે. શું કામ વધી ગયું છે તો કે દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે આ ઉત્પાદન વધવાનું કારણ શું છે તો કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉદ્યોગોનું મોટા પ્રમાણમાં સ્થાપના કરવામાં આવી અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે તમામ ઉદ્યોગો છે એ ટેકનોલોજી આધારિત બની ગયા કે જેના કારણે છે ઉત્પાદન વધતું ગયું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષવા લાગી. પ્રાથમિક એટલે કે જે એની વસ્તુ મેળવવાની જે પ્રાથમિક જરૂરિયાત હતી એ તો ઝડપથી એને સંતોષવા લાગી, જેને પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા. હવે શું થયું, પહેલાંના સમયમાં એ હતું કે ઉત્પાદનનું પ્રમાણ ઓછું હતું અને સામે ગ્રાહકો વધુ હતા. હાલ શું થાય છે કે ગ્રાહકો છે પણ એની સામે ઉત્પાદન ઘણી બધી કંપનીઓના ધંધાકીય એકમો કરે છે અને ઉત્પાદનનું પ્રમાણ વધારે છે. ત્યારે તમારી પેદાશ એટલે કે ઉત્પાદન, તમે જે વસ્તુ તૈયાર કરો છો એ તમારા ઉત્પાદનમાં લોકો આકર્ષાય, લોકો તમારું ઉત્પાદન ખરીદતા થાય એવું જ્યારે તમારે કરવું હોય ત્યારે તમારી જે પેદાશ છે એને તમારે થોડીક નવીન બતાવવી પડે છે, જેને પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ. પરિણામે ઉત્પાદક વચ્ચે હવે હરીફાઈ શરૂ થઈ ગઈ. પહેલાં શું હતું, ઉત્પાદક વચ્ચે ને પેલા ગ્રાહક વચ્ચે હરીફાઈ હતી. બરાબર છે. ઉત્પાદકને તમે કહો કે મારે આવી વસ્તુ નથી જોતી તો એમ કે મારી પાસે આવી વસ્તુ છે, જોઈએ તો લે, નહીંતર મને બીજો તારા જેવો ગ્રાહક મળી જશે. બરાબર છે. પણ હવે કોની વચ્ચે હરીફાઈ થઈ, ઉત્પાદક વચ્ચે હરીફાઈ શરૂ થઈ. ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં મદદ કરી. ટેકનોલોજીકલ એટલે કે જેમ જેમ આપણે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા એમ બજારમાં એક સરખું જ એટલે કે માની લો કે તમે ખાલી ટીવીની જ વાત કરો તો ટીવીમાં પણ જુદી જુદી વિવિધતાવાળા ઘણા બધા ટીવી જોવા મળે છે. એ કોને આભારી છે તો કે ટેકનોલોજીની ક્રાંતિ થઈ તેને આભારી છે. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરી ગ્રાહકોને
જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. એટલે હાલ પૂરતું પેઢીનું કાર્ય શું છે? તો કે સતત નવા સંશોધન કરી પોતાની પેદાશમાં કંઈક થોડા ફેરફાર કરી અને ગ્રાહકો વધુ પડતી એનો પેદાશોનો ઉપયોગ કરે અને સંતોષ પામે એનો પ્રયાસ કરે છે. હું તમને શોર્ટમાં કહું તો હાલના સમયમાં શું છે, ગ્રાહક છે એ તમામ માહિતી મેળવી અને કઈ પેદાશ છે એના માટે વધુ અનુકૂળ છે એ જાણી અને પછી એ પેદાશ છે એ ખરીદવા માટે જાય છે. જ્યારે પહેલાંના સમયમાં એવું હતું નહીં. ગ્રાહકને જે વસ્તુ મળી રહેતી એ વસ્તુનો એ ઉપયોગ કરી અને પોતાનું કામ ચલાવતો હતો. બજાર પ્રક્રિયા. હવે બજાર પ્રક્રિયામાં શેનો સમાવેશ થાય? બજાર પ્રક્રિયા એટલે શું? તો કે બજાર પ્રક્રિયાના દરેક કાર્ય એટલે કે બજાર પ્રક્રિયાનું જે કાર્ય શરૂઆત થાય છે ત્યારથી લઈને જ્યાં સુધી બજાર પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધીનું દરેક કાર્ય વધુ કાર્યક્ષમ એટલે કે વધુ સારી રીતે થાય, નવીનતા કંઈક એમાં નવું કરવામાં આવે અને અસરકારકતા સાથે એટલે તો કે એમાં જે તમે નવીનતા ઉમેરેલી છે એ સામેવાળા ઉપર અસર થાય સાથે અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે બજાર પ્રક્રિયામાં તમે જે પણ બજાર અંગેના કાર્યો હાથ ધરો છો તે તમામ કાર્યો છે એ વધુ સારી રીતે થાય, એમાં કંઈક નવું ઉમેરવામાં આવે અને એ દ્વારા એ તમારા ઉત્પાદનમાં કંઈક અસર થાય એવો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. એટલે કે બજાર પ્રક્રિયા કોને કહેવાય? તો કે સૌથી પહેલાં ગ્રાહકને ધ્યાનમાં રાખી અને પેદાશનું સર્જન કરવું, ઉત્પાદન કરવું અને એ જે પેદાશ એટલે કે ઉત્પાદન કે જે સેવા છે એ ગ્રાહકને જે જગ્યાએ જોઈએ છીએ ત્યાં સુધી પહોંચાડવાની તમામ જે કાર્યો છે એનો સમાવેશ બજાર પ્રક્રિયામાં કરવામાં આવે છે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાતી જાય છે. એટલે જેમ જેમ માનવીનું જીવન જીવવાની શૈલી છે એ જેમ બદલાતું જાય છે, બરાબર છે, જીવન અંગેની દ્રષ્ટિ જેમ બદલાઈ જાય છે. પહેલાંના લોકોનું શું હતું કે જીવન છે એ સારી રીતે જીવવા માટે એ લોકો પરિશ્રમ કરી અને વસ્તુઓ મેળવતા. હાલ ખાલી જીવન છે એ જીવવા માટે નહીં પણ મોજ શોખની દ્રષ્ટિએ પણ વધારે જીવાય છે. એટલે જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા પણ તેની જરૂરિયાતો બદલાતી જાય છે. આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે છે. એટલે બજાર પ્રક્રિયા કોને કહેવાય? તો કે સૌથી પહેલાં ગ્રાહકની જરૂરિયાત શું છે, ગ્રાહકની જરૂરિયાત સંતોષાય એ રીતે એનું ઉત્પાદન કરી અને એને સારી રીતે એ વસ્તુ મળી રહે ત્યાં સુધીનું જે કાર્ય છે એનો સમાવેશ બજાર પ્રક્રિયામાં કરવામાં આવે છે. આપણે જોઈ લઈએ બજાર પ્રક્રિયાનો અર્થ, વ્યાખ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અર્થ જોઈ લઈએ. ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ બજાર પ્રક્રિયાની જરૂરત શું કામ પડે છે? તો કે દરેકે ધંધાકીય એકમનો હેતુ શેનો હોય છે? તો કે નફો મેળવવાનો. નફો ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્યારે તમારું જે ઉત્પાદન છે એમાંથી ગ્રાહકને પૂરેપૂરો સંતોષ મળે ત્યારે. તો ગ્રાહકને સંતોષ ક્યારે મળે? તો કે ગ્રાહકની જરૂરિયાત મુજબ એને વસ્તુ મળી રહે, જરૂરિયાત મુજબ પણ મળી રહે વસ્તુ, એને ગમતી વસ્તુ મળી રહે અને ગમતી કિંમતે મળી રહે. તો બજાર પ્રક્રિયાની શરૂઆત જ ત્યાંથી થશે કે ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું સૌ પ્રથમ શું કરે છે? અનુમાન કરે છે. અને તેના આધારે, આ અનુમાનના આધારે જ કોઈ એક ગ્રાહક વર્ગને નક્કી કરી એ ગ્રાહકની સમૂહની શું જરૂરિયાત છે એ નક્કી કરી અને તેના આધારે જ પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે, એટલે કે બનાવે છે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. હવે આ નક્કી કરેલા ગ્રાહક સમૂહ એટલે તો કે માની લો કે આપણે ફેર એન્ડ લવલીની વાત કરીએ, બરાબર છે, તો એ અત્યારે કોના માટે? નક્કી કરેલા ગ્રાહક સમૂહ માટે. પહેલાં
જ્યારે એની શરૂઆત થઈ ત્યારે સ્ત્રી વર્ગને ધ્યાનમાં રાખી અને એનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમ જેમ એનું ઉત્પાદન વધુ પ્રમાણમાં વેચાતું ગયું એમ એણે પછી મેન વર્ગને ધ્યાનમાં રાખીને પણ નવું ઉત્પાદન બેસાડ્યું. એ જ રીતે તમે જુઓ છો કે ચોકલેટોની વાત કરીએ, કિન્ડર જોય છે એ કયા ગ્રાહક સમૂહને, તો કે બાળકોને ધ્યાનમાં રાખીને. એમ બજાર પ્રક્રિયામાં સૌથી પહેલાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. એટલે કે બજાર પ્રક્રિયાની શરૂઆત છે, કયો ગ્રાહક સમૂહ છે, એની જરૂરિયાત શું છે, એના આધારિત ઉત્પાદન કરવું એ ધ્યાનમાં રાખવાની પ્રક્રિયા છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. એટલે કે આ જે નક્કી કરેલો ગ્રાહક છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને કઈ રીતની પેદાશ કરવી એ નક્કી કરવામાં આવે છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે. હવે ગ્રાહકને જરૂરિયાતને ધ્યાનમાં રાખી પહેલાં ઉત્પાદન કરવામાં આવે છે. હવે ઉત્પાદન તો તમે એની જરૂરિયાત અનુસાર કરી નાખ્યું, પણ કિંમત જો તમે વધુ રાખશો તો વધુ પ્રમાણમાં ગ્રાહક ખરીદશે નહીં. એટલે ઉત્પાદન પણ એ રીતનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. એ ઉપરાંત કિંમત પણ ગ્રાહકની ખરીદ શક્તિ કેવી છે એને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો એટલે કે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. આ આપણે આકૃતિ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ, ત્યારે હું તમને સમજાવું છું કે બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો, એક સૌથી પહેલાં ઉત્પાદકો કે જે ગ્રાહકને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરે છે, અને બીજું ગ્રાહકો કે જેને પોતાની જરૂરિયાત અનુસાર સારી વસ્તુ મળી રહે એ રીતે એનો સંતોષ હોય છે. એટલે કે વિનિમય ઊભો કરે છે. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે. વિનિમય દ્વારા, વિનિમય કોને કહેવામાં આવે, તો કે ગ્રાહકને શેની જરૂરિયાત હોય છે, ઓછી કિંમતે સારામાં સારી વસ્તુ મળી રહે. એને ઉત્પાદકો પાસેથી ઓછી કિંમતે સારામાં સારી વસ્તુ જોઈતી, જ્યારે ઉત્પાદકોને ગ્રાહકો પાસેથી પોતાની વસ્તુ ગ્રાહકો ખરીદે અને એને બદલામાં નાણાં મળે. તો આ જે વિનિમય છે એ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે. ધંધાકીય હેતુ, ધંધાનો મુખ્ય મેઇન હેતુ કયો છે, નફો મેળવવાનો, અને ગ્રાહકો છે એ પોતાની જરૂરિયાત તો સંતોષે છે. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી અર્થ અને વ્યાખ્યાઓ વિસ્તૃતમાં જોઈશું. ઘરે રહો, સુરક્ષિત રહો.